ઉઘાડો ખબરદાર! અધરાતે ઊંચા ઊંચા ડુંગરની ચોપાટ વચ્ચે ઊભેલા એ ઘોર વનરાયમાં વીંટ્યા તુલસીશ્યામ નામના જાત્રાધામના તોતિંગ કમાન્ડ પર ભાલાની બુડી ભટકાવીને બારવટીયાએ સાદ કર્યો કે ઉઘાડો કોણ છે અટાણે? અંદરથી દરવાનો કાંગાનીંદરમાં બોલ્યો, મહેમાન છીએ, મહેમાન. ઉઘાડ, ઝટ વધુ વાત સવારે પૂછજે. તોડસડો જવાબ મળવાથી દરવાજા વહેમાયો. કમાણની તરડ પર કાન માંડ્યા તો 40 ઘોડાઓની ધડમક સાંભળી દરવાન થરથર્યો. ઉઘાડ, ઝટ ઉઘાડ ભાઈ, બરસી જેવી ઢાલ અમારા કાળજા વીંધી રહી છે. ઉઘાડ, અટાણે કમાણ નહીં ઉઘડે. શું કાં શું છે તે નહીં ઉઘડે? નહીં ઉઘડે? તમે બારવટિયા લાગો છો? અરે બાપ, બારવટિયા તો ખરા, પણ કાંઈ શામળાજી મહારાજના બારવટિયા નથી, એના તો સોરુડા છીએ. ઉઘાડ, ઝટ. નહીં ઉઘાડ? બહાર સૂઈ રહેવું એમ? જોગીદાસ ખુમારે આવીને ત્રાળ દીધી. નથી ઉઘાડ તો કહીએ છીએ એમ શામળાજીના બારવટિયા નથી, પણ જો હવે નહીં ઉઘાડો ને તો હમણાં કમાણ ખેડવીને માલીપા આવશું અને શામળાજીની મૂર્તિને માથે એક વાલની વાડીએ નહીં રહેવા દઈએ. અબરઘડી લૂંટીને હાલી નીકળશું તો તારું મોઢું ખોઈ જેવું થઈ રહેશે. ઉઘાડ ઘેલા, શામળાજીના આશરા તો ચોર શાહુકાર સહુને માટે સરખા કહેવાય, ન ભૂલાય. તેવો નાદ સાંભળતાં જ દરવાજાનો હાથ આપોઆપ અંધારામાં કમાણની સાંકળ ઉપર પડ્યો અને કી-ચૂક અવાજે બેય કમાણ ઉઘાડ્યા. ફટાક મેલાયા. 40 ઘોડીઓ અંદર દાખલ થઈ. શામળાજી દાદા પ્રભાતે જોગીદાસની પાઘડી ઉતારીને ઝૂકતે ચોટલે પ્રભુની શ્યામ પ્રતિમા સામે ઠપકા સંભળાવે રહ્યો છે. શામળાજી દાદા, મારો ગરાસ લૂંટાઈને મારા બાયડી છોકરા શત્રુને ઉંબરે બેસીને બટકું રોટલા ખાય છે તો ઠીક, ભુજામાં બળ હશે તો મારી જુડીને ગરાસ પાછો મેળવીશું. પણ દાદા, તારા કોઠારમાં શું કણ ખૂટી ગયું છે કે મારા 40 અસવારોને 8 દિન થયા લાઘણોનું પારણું ઘોડિયું ના હેઠા બાજરાના ઠેઠવા ખાઈને કરવું પડ્યું. આવડો બધો અન્નનો દુકાળ તારા દેશમાં આવો ત્યાં શિયો અપરાધ થઈ ગયો? દાદા, હું શું પાપી માયલો? એ પાપીઓ લખેણો જોરાવર છાતીના બારવટિયાને પણ તે વખતે નેત્રોમાં ઝરઝરિયાં આવી ગયાં, પણ એકે જ ઘડીમાં એ ચમકી ઉઠ્યો કે એના કાનમાં જાણે કોઈ પડઘા બોલ્યા કે ઘડૂસ, સાસુ, સાસુ, દાદા, સાસુ, મારું પાપ મને સંભાળી ગયું, હવે તારો વાંક નહીં કાઢું. તારી પાણીના દેવતાઈ કુંડમાં જઈ જોગીદાસે સ્નાન કર્યું. માથાનો લાંબો ચોટલો કોઈની નજર ન પડી જાય તે માટે અંધારામાં સહુથી પહેલો પોતે નાહી આવ્યો અને ડુંગરના હૈયામાં જય શ્યામ, જય શ્યામ, જય શ્યામ એવી ધૂનના પડસંદા ગુંજવા લાગ્યા. જગ્યાના મહંતે રસોઈની તૈયારી તો ઝડપથી માંડી દીધી હતી, પણ 40 કાઠીઓ ભૂખ્યા ડાંચ જેવા બનીને ધીરજ હારી બેઠા હતા. પેટમાં આગ થઈ હતી. રોટલા થાય છે ત્યાં તો વારે વારે દોડી ભણે જોગીદાસ ખુમાણ, ઝટ આલો, ઝટ આલો એવી ઉતાવળ કરતા હતા. ઉપવાસી જોગીદાસ પણ કાંઈ જેવો તેવો ભૂખ્યો નહોતો, પરંતુ અન્નમાં ચિંત ન જાય એ કાઠીઓ તોફાન મચાવી ન મૂકે તે કારણથી પોતે માળા ફેરવવા બેસી ગયો. કાઠીઓ બોલવા આવે તો શાંતિથી એમ જ જવાબ આપતો
ગયો કે હજી 2 માળા બાકી છે ભા, હજી 2 જાપ અધૂરા છે, હમણે પૂરો કરી લઉં છું. ભાવેણાનો નાથ કાયર થઈ ગયો છે. વજ્રસેનના કળ ને બળ બેય હારી ગયા છે. મોટી વિમાસણ થઈ પડી છે. કોઈ જો જોગીદાસને પકડીને મને સોંપે તો મારા ભાવનગર રાજમાંથી એક 24નું મોહમાગ્યું સોસલિયું કાઢી આપું. સે કોઈ મરદ મૂસાળો એવી હાકલ કરીને બીડદાન કસારીમાં બીડું ફેરવવા માંડ્યો. જસદણ દરબાર સેલા સાખર ભાવનગરને ઘેરે પરોણા છે. તેનો હાથ મૂસોના કાતરા ઉપર ગયો. 24નું સોસલિયું આપવાની વાત સાંભળીને એની દાઢ ગળકી. થાળીમાં બીડું ઉપાડીને એણે મોઢામાં મૂક્યું. તમે પોતે જ આપા સેલ? વજયસિંહે પૂછ્યું. હા ઠાકોર, 6 મહિને ગળામાં ગાળા નાખીને બારવટીયો હાજર કરું. અરે રંગ છેલા ખાસર એવા રંગ લઈને સેલો ખાસર જસદણ સીધાવ્યો. થોડા દિવસ થયા ને ત્યાં તો એને કાઠીઓને અધીરા થઈ ગયા. 24ના સોસલામાંથી પોત પોતાનું બટકું મેળવવાની લાલસે જોગીદાસને ઝાલી લાવવા ઉતાવળા થઈ ગયા. એને સેલા ખાસરે જઈને કહેવા લાગ્યા કે ભણે આપા છેલા, હવે તો બાંધી ઘોડિયું પાછલા પગની પાટું મારીને ઘોડહારના પાછલા પહાડ તોડી નાખે છે, માટે હવે ઝટ કરો. હા બા, હવે ચડીએ. તે અરસામાં જ એક માણસ જસદણની ડેલીએ આવ્યો. આવીને કહ્યું કે દરબાર, તમારો ચોર દેખાડું. તું કાણું છો? હું જોગીદાસનો જોશ જોવાવાળો. અહીં ક્યાંથી તકરાર થઈ? મને કાઢી મેલ્યો. હાલો દેખાડું. ક્યાં પડ્યા છે? નાદીવેલ ભાણગાળામાં. કેટલા જણ છે? 10 જણા. વાહ વાહ કાઠીઓ, ઝટ ઘોડા પલાણો. અને ગાગા બારોટ, તમારે પણ અમારી હારે આવવાનું છે. બાપુ, મને તેડી જવા રહેવા દો. ગંગારાવલ હાથ જોડીને બોલ્યો. ના, તમારે તો આવવું જ પડશે, અને જેવું જુઓ એવું અમારું પરાક્રમ ગાવું પડશે. 120 અસવારે સેલો ખાસર પડ્યા લીલા પીળા નેજા ફરકાવતા આવે છે. આભ ભૂંગળો થાય છે ને જોગીદાસને 10 માણસે ઝાલી લેવો એ આપા સેલાને મન આજ રમત વાત છે. સાથે પોતાના આશ્રિત ગંગારાવળને લીધો છે. પોતાના જસ ગવરાવવાનો એને કોડ છે. ભાણગાળાની ભેખો ઉપર 120 માણસની ધમક ભાળતાં જ જોગીદાસ ઘોડે પલાણી 10 માણસને સાથે સળી નીકળ્યો. નાનેરા ભાઈ ભાણે હાકલ કરી કે આપા, આમ ભૂંડાઈએ ભાગશું. મલકમાં ભારે થઈ ને હવે હળવા થાવું છે. બાપ ભાણ બારવટિયા તો બચાય ત્યાં સુધી બચે. બારવટામાં ભાગ્યાની જ ખોટે નહીં. પણ આપા, આમ તો જુઓ, આ છેલ્લો કાગડાની માટી ખાવા આવ્યો છે, અને એની મોઢા આગળ ભાણ જોગીદાસ ભાંગશે. એથી તો કટકા થઈ જવું ભલું. આપા દેવળવાળાનું દેવસું પાછા ફરે. 10 અસવારે જોગીદાસ પાછો ફર્યો. ક્યારે ફર્યો એ ખબર ન પડી. ઓચિંતો પવનની જેમ દિશા પલટાવે એમ બારવટિયાએ વાટ પલટાવી. સુસવારા મારતો જાણે વંટોળ આવ્યો. એની આવતો ભાળતાં જ સેલના કટકમાંથી રામ ગયા. કટક ભાગ્યું. સેલાએ સાદ કરી દીધો. અરે ભાણે કાઠીએ ભાગોમાં.
ભાગોમાં ભાગતા કાઠીઓએ જવાબ દીધો, ભણે આપા સેલા કાઠી કાઠીનો દીકરો, એમ સકડાઈમાં આવું ને મરે પંડ તો ડીમો જોશે બા, દુશ્મનને મેદાન તો દેવું જોઈએ. જાણે કાઠીઓ દુશ્મનને પડ દેવા માટે ભાગતા હતા ત્યારે તો માટી થાજો જસદણિયાવ, એવી રણહાક કરતાં ભાણ જોગીદાસે 10 ઘોડીએ ભેળા કર્યા. ભાગો ભણે ભાગો, પડધો એવી કાકિયારી કરતાં 120 કાઠીઓ ઉપડ્યા. સેલો સાદ કરે છે એલા કાઠીઓ, આ તો કાકરા કરાવ્યા. ભાગતા કાઠીઓ કહે છે, આપા સેલા કાકરા ભલા, બાકી અહીં ગરમાં જો પાળિયા થાશે ને તો કોઈ સિંદોર ચડાવવાય નહીં આવે. દેવળવાળાનું દેવશું સૂરજ દેવળ, તીર્થના સૂર્ય ભગવાનની દુવાય. સૂરજ દેવળ પાંસાળમાં આવેલું કાઠીઓનું તીર્થ છે. સાસું ભણ્યું બા કહીને સેલો પણ ભાગ્યો. ગાંગો રાવળ બૂમો પાડતો રહ્યો કે એ આપા સેલા ગજબ થાય છે. ભાગ્યમાં ગંગા, તું હવે હળવે હળવે પોગજે. એટલું કહીને સેલો ખાસર કટક સાથે પલાયણ થયો ને હાહી જોગીદાસને જોતાં જ ગંગાની છાતી ફાટવા લાગી. વઘનિયા મારા વિશ્વાસમાં વઘનિયા બાપ, અમે ડબે હાથમાં વરણા લઈને ગંગાએ બારવટીએ બુલંદ આજે બિરદાવ્યા. શરમિંદો બનીને બારવટીયો બોલ્યો કે ગંગા બારોટ, આ બિરદાવળીના મૂલ મૂલવવાની વેળા આજ મારે નથી રહી. શું કરું બાપ જોગીદાસ, હું આજે મોજ લેવા નથી આવ્યો. હું તો તારા ગણની ગંગામાં નાહી રહ્યો છું. તું તો અમારું તીર્થ ઠર્યો. ગજા મુજબ શીખ કરીને ગંગાને વિદાય કર્યો. અહીં સેલા ખાસરે થોડોક હથિયાર પળિયાર અને થોડાક ઘોડા ભાવનગર મોકલી દઈ ને ઠાકોરને કહેવાયું કે બારવટિયા તો વઘાયા, જીમાદી રાત ગજની ઝાડીઓમાં રેવા વાળા સર. સામાન મેલું ઝાડવાના વેલા પકડું ને ઝાડવા માથે ચડું ને ડુંગરામાં તડકાવું ગયા. એને યાનો આ સલબા અમે આંચકી લીધો તે દઉં મેલીએ છીએ. ઠાકોર સમજી ગયા કે આ ટાયડા ઘોડા ને આ સર સામાન જોગીદાસના હોય. છેલ્લો ખાસર છોકરા ફોસલાવે છે. ઘૂમતો ગંગો રાવળ 4 મહિને જસદણમાં આવ્યો છે. છેલ્લો ખાસર ડાયરા ભરેલા છે. એવા સમયે કાઠીઓને ગંગાને સંસેડ્યો. ગંગા બારોટે ભણે હવે બાપુનો ગીત. ભણીએ ભાણ ગાળાના ધીંગાણામાં બાપુ સેલો ખાસર કેવા રૂડા દેખાણા. ઈ વાતનો ગીત ભણ્યા. ગંગા રાવળે મેહ મલકાવ્યું. ગીતનો તો કેમ કરીને ભણું બા, આ યા તો તમને વાસમાં બારવટિયાના ભાલા વાગતા તા, પણ તાળી જીભે કાંઈ ભાલા વાગતા છે. ગીત ભણવામાં તારા બાપનો કાણું જાતો છે. 4 વીઘા પરત ખાસ હોળી દિવાળીએ દૈત્ય લેશો. બાપુની મોજું લેશ ઈ કાંઈ મફતિયો માલ છે, એટલે ખોટા વખાણ ગાવા સાટું મને બાપુ પરત ખવરાવે છે. હા, વખાણ તો કરવા જોશે. કવિ કેવાનો થયો છે. ઠીક, ત્યારે સાંભળી લ્યો. પણ એક કરાર શીંગાથી પીસા સુધી એક વાર સાંભળી લેવું. વચ્ચે મને રોકવો કે ટોકવો નહીં. આ ગીતમાં તો
વડસઠ છે એટલે ઘડીક આપણું સારું આવશે, ઘડીક ભાણ જોગીદાસનું સારું આવશે, પણ છેવટે બાપુનો ડંકો વાગશે. માટે મને વચ્ચે રોકશો તો તમને સૂરજના સમ. ભલે. ગંગાએ ગીત રચી લખેલું તે ઉપાડ્યું, ગીત ગવડાવ્યું બળ કરી, અતંગ હાલ્યો બોસે. લાવું પવજ ગાણે ખુમાણુંના લોચે, ખુમાણે દીધા ભાલા તરિંગમાં ખેસે. ભોંયરા લગ આવ્યો ભૂસે, અતિ મોટું શૈલ્ય લઈને સેલો ખાસર પડ્યો. મનમાં હતું કે જાણો જોગીદાસ ખુમાણના ઘોડા ઝૂંટવી લાવીએ. ત્યારે તો ઉલટા પોતાના ઘોડાના તરિંગમાં જ ખુમાણોના ભાલા ભોંકાયા. એવા ભાલા ભોંકાયા કે સેલો ખાસર ભોંયરગઢ સુધી ભાગતો આવ્યો. જેસી તે હૈયે નો જાણ્યો અંગ, એકારા અધિકો આણ્યો. આગળ ખુમાતણો હતો એ લેણ્યો, ત્યાં માથે આવ્યો દૂસરો મેણો. હૃદયમાં કાંઈ વિચાર ન કર્યો, અંગમાં વધુ પડતો અહંકાર આણ્યો. અગાઉ ખુમાણો સાથે લેણું તો હતું જ, ત્યાં વળી આ બીજું મેણું માથા પર આવ્યું. ખાસર ખોટ દૂસરી ખાયો જાડે, ખુમો ભાણ જગાયો કુંડ સેલા કામ કમાયો. ઘરમાં જઈને લાજ ગુમાવ્યો એ સેલા ખાસર, તે બીજી વાર ખોટ ખાધી. તે જાળીમાં જઈને ભાણ ખુમાણ સમા સિંહને જગાડ્યો. તે બહુ બુરું કામ કર્યું. ગીરમાં જઈને તે લાજ ગુમાવી. ધરપત થયો સબે ધૂળધાણી રાખી, મેલ્યા દોઢ રામાણી. મર્યા ફરતા દોઢ મોકાણી, ડરફ કાઢ્યો ભાલે ઠેબાણી. હે ધરપતિ તારું સર્વ ધૂળધાણી થઈ ગયું. તારા ડોડાણી મોકાણી ને ઠેબાણીઓય બારવટિયાઓ બહુ માર્યા. આલરહાણો કહું અલબેલો, ખેલ જઈને બીજે ખેલો. ઝાટક્યો 10 ઘોડે ઝીલો તો વાસુથી ભાગ્યો સેલો. આણા ખુમાણનો પૌત્ર ભાણ જોગીદાસ તો અલબેલો છે. માટે હે ખાસરો તમે બીજો કાંઈક જઈને રમત રમો. 10 જ ઘોડે ભાણ જોગીદાસે ઝપાટો માર્યો. ત્યાં તો 6 વીસુ 120 ઘોડા સાથે સેલો ખાસર ભાગી નીકળ્યો. લ્યો બાપ, આ ગીત પૂરું થયું. સેલા ખાસરે આંખો લાલ કરી ગંગાને કહ્યું, બારોટ હવે જસદણમાં રહેતો ગાખા, ધૂળ પડી મારા રહેવામાં. કહીને ગંગો ચાલી નીકળ્યો. તલવારનો ફડાકો બોલ્યો કે તુરત જોગીદાસે ઘોડી થોભાવી પાછળ જોયું, પૂછ્યું શું થયું ભા? ફડાકો શેનો સંભળાણો? માણસોના મોઢામાં ઝાંખા જબ પડી ગયા હતા. કોઈએ જવાબ ન દીધો. નક્કી કાંઈક કાળો કામો કર્યો લાગે છે. જોગીદાસે ઘોડી પાછળ લીધી. જઈને જોયું એક કણબીને તલવારને ઝાટકે મારતો તરફડતો દીઠો. આ કોણ ભાઈ આપા? આ મૂળા પટેલનો દીકરો, જે મૂળા પટેલના આપણા કુંડલા માથે ઠેઠ રાજુલાથી રાજની પોતું ખેંચીને આણી લીધી તી, અને જેના 40 ઢાંઢા ઈ તોપખાનું તાળતા મરી જવાની ઠાકોરે આપણું જૂનું ના સાવર ગામ દઈ દીધું. ઈ કમતિયાનો આ છોકરો બાન પકડ્યો તો ને હા, પણ જીભ કુવાડે કાપ્યા જેવી. આખે માર્ગે ગાળું કાઢી આપા. એની જીભમાં લુવારની કોડીઓના ફૂલ ઝરતાં ઈ ખમી ન શક્યા. તે માર્યો. બાને માર્યા, બહુ કર્યું. હવે આપણે કુંડલા ખાઈ રહ્યા. બાનને માર્યો શું કહેવું ભાઈ? આ પાપનો તો 7 જન્મેય આરો વારો નહીં આવે. ઠાકર ક્યાંય નહીં સંઘરે. આજની સ્ટોરી આપણે અહીંયા પૂરી કરશું. જય વસરાજ, જય મુરલીધર. આવજો મિત્રો. કંઈ ભૂલ થતી હોય તો માફ કરજો.
અને ફરી જે અધૂરી સ્ટોરી રહી ગઈ છે આપણે કાલના બ્લોગમાં પૂરી કરશું. બાય. જય વસરાજ, જય મુરલીધર.